ગાંધીધામ તાલુકા શિક્ષક સંઘના શિક્ષકો આજે તહેવારો નજીક હોવા છતાં પગાર ન મળવાના મુદ્દે રજૂઆત કરવા ભુજ જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા। માહિતી મુજબ એકાઉન્ટ વિભાગની ભૂલના કારણે ગાંધીધામ વિસ્તારના શિક્ષકોના પગાર સમયસર થયા નથી। ખાસ કરીને અંજાર અને ગાંધીધામ વિસ્તારના શિક્ષકોના પગાર બાકી હતા, જેમાંથી અંજાર વિસ્તારના શિક્ષકોને પગાર મળી ગયો છે, પરંતુ ગાંધીધામના શિક્ષકો હજી બાકી રહ્યા છે। આ સ્થિતિમાં તહેવારોની સિઝનમાં શિક્ષકોને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ગાંધીધામ તાલુકા શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ જિલ્લા પંચાયતના અધિકારીઓને તાત્કાલિક પગાર પ્રક્રિયા પૂર્ણ કરી ચૂકવણી કરવા રજૂઆત કરી હતી। શિક્ષકોના કહેવા મુજબ જો તાત્કાલિક ચૂકવણી ન થાય તો આગામી સમયમાં વધુ કડક પગલાં લેવા વિચારણા કરવામાં આવશે। હિમવંશભાઈ સિજુ, તાલુકા શિક્ષક સમાજ પ્રમુખ, ગાંધીધામ। આજે અમે 80 જેટલા શિક્ષકો આવ્યા છીએ અહીંયા, અને બધા તાલુકામાં પગાર થઈ ગયો છે, માત્ર ને માત્ર ગાંધીધામમાં પગાર નથી થયેલો, અને એમાં એકાઉન્ટની ભૂલ છે અને ટીડીઓ બેન રજામાં છે, એટલે અમારે ગાંધીધામથી 80 જેટલા શિક્ષકોને ભુજ આવવું પડ્યું છે। હવે અમારી માંગ છે પગાર અમારો થઈ જાય, અને જે તહેવારો, જે જન્માષ્ટમી દિવસો જે છે એમાં અમારા શિક્ષકોને આર્થિક રીતે નુકસાન ન થાય એ માટે અમારે રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। રજૂઆત કર્યા પછી હિસાબની જે સાહેબ છે, સિંધી સાહેબ, એમણે અમને આશ્વાસન આપ્યું છે કે 2 દિવસ તમે રાહ જુઓ અને એમનો કંઈ ને કંઈ રસ્તો નીકળી જશે, તો પછી અમે ફરી ભુજ આવશું એ નક્કી છે। અને ડીડીઓ સાહેબ આજે નથી એટલે અમે એમને મળી નથી શક્યા, પછી અમે રજૂઆત કરશું લેખિતમાં। મારું નામ ભરતભાઈ ધરેજિયા, ગાંધીધામ તાલુકામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ તરીકે અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવું છું, અને કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવું છું। ગત તારીખ 2/8/2025 શનિવારના મને ફોન આવતા પેટા તિજોરી જિલ્લા કક્ષાની ત્યાં ફોન કર્યો હતો શિક્ષકોના પગાર માટે, અને ત્યાંથી પણ સાહેબની સહી કરી અને કમ્પ્લીટ થઈ ગયું હતું, મોકલી દીધો હતો। પરંતુ 7 તારીખ ગુરુવારના જિલ્લા પંચાયતમાં તપાસ કરતાં ખબર પડી કે ગ્રાન્ટ નથી આવી। પછી મારા ફોનમાંથી જ મેં ફોન કરાયો જિલ્લા ટેજરીમાં, તો ત્યાંથી સમાચાર મળ્યા કે કોઈ ચલણ જ નથી લઈ ગયા, અને 4 દિવસથી ચલણ પડ્યા હતા, કોઈ લેવા ન ગયા। એના કારણે આખા કચ્છ જિલ્લાના શિક્ષકોનો પગાર લેટ થયો। ત્યારબાદ ગાંધીધામને અંજાર તાલુકાના ટીડીઓ એક જ છે, જે રેગ્યુલર ટીડીઓ તરીકે પાયલબેન ચૌધરી કરીને છે, અને ગાંધીધામ તાલુકો એમના ચાર્જમાં છે। તેમને રજામાં ઉતરવાનું હોવાથી 8 તારીખે ખબર હતી, તો અંજાર તાલુકાનો પગાર થઈ ગયો, તો ઇન્ચાર્જ તરીકે ગાંધીધામનો પગાર કેમ ન કર્યો? અને એમને ફરજ હતી કે અંજાર તાલુકાના શિક્ષકનો પગાર થાય છે તો સામે ફોન કરીને પૂછી લઈએ કે ગાંધીધામ તાલુકાના શિક્ષકોનો શું પ્રશ્ન છે। એના કારણે અમારા એકાઉન્ટર અનિલભાઈ, એમને પણ ખબર હતી, એમનો પગાર 8 તારીખે કરાયા, પણ ગાંધીધામ તાલુકાના શિક્ષકોના પગાર એક બાકી રહી ગયા, બાકી તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓનો પગાર થઈ ગયો। તો આ ત્રણેય ભૂલના કારણે આજે ગાંધીધામ તાલુકો પગારથી વિહોણો છે। આટલા તારીખ અને 30 તારીખે ગ્રાન્ટ આવી છે, 30/7 આજે 13 તારીખ 13/8 થઈ છતાં પણ ગાંધીધામના શિક્ષકો પગાર વિહોણા છે, અને હમણાં 7મ 8મ આવી, એટલે હવે ટીડીઓ બેન રજામાં હોવાથી 18 તારીખે સોમવારે આવે એટલે 19 તારીખે પગાર થાય તેવી પ્રશ્ન છે। એટલે ના છૂટકે અમારે ગાંધીધામ તાલુકાના 80-90 જેટલા શિક્ષકોને આજે અહીંયા આવવું પડ્યું છે।